ये तो क्या दांत काटे के आते कटू जय द्वारकाधीश गुड मॉर्निंग मित्र केम छो बधाई मजामां ने मस्त मजानी सवार થઈ ગઈ છે અને હું મેળી ઉપર જઈ છે ગિરનારનો વ્યૂ જોવા આવી ગયો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સવાર થઈ ગઈ એટલે ભોળાનાથના દર્શન કરતા આવી આ કદનું પૂછડું બહુ નડે છે તો ચાલો मस्त मजाना दर्शन कर लीधा है હવે ઘરે જઈને નાસ્તો કરી લઈ નાસ્તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે નાસ્તામાં છે માખણ ચા અને રોટલી બીજ હોય કે બીજું અત્યારમાં થોડુંક હોય ગઈ ને અમારે અહીંયા માખણ લાલ હોય થોડુંક તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે તમે સબસ્ક્રાઇબ કરી નાખો તમે 10 મિત્રોને છે ને શેર કરી દો વિડીયો કે ભાઈ તું આ વિડીયો જોજે આખો કા સબસ્ક્રાઇબ કરી નાખો યાર હું એમ નબળો માણસ છું મિત્રો सब्सक्राइब कर नाखो दुनिया है ना चांद ऊपर पूगी गई हूँ हजी हीरावीन बैठो थी मित्रों भाई एम के घरे घरे है ना वीडियो ना उतार रखे के बाईने गुडावे के तो कई वीडियो उपड़े तो क्या जवाय हाल केम तू ई तारे जावू लागे एवा हटू केसो तो मित्रों आ तमने लागतो है काने है ने YouTube चालू कर्યું पर तोय હું કામે है ने आ कायमी वीडियो न उतारतो कारण के मैं नहीं बताऊंगा बाबा ऊपर कोठ ने रखड़वा जावू छे એટલે થોડા ઘણા છે ને રૂપિયા આપો અને ગાડી લઈ જાવ છું હું ગાડી તમારે જો હે ભાઈ ગાડી ને શું કરવી તમારે ગાડી જોઈ મારે અરે ગાડી લઈને જાવું ન્યા સુધી કે હાલીને થોડુંક જવા હે આમાં કઈ ઓછું નહીં થઈ જાય તારે હાલી ગયો થઈ એક કામ કરો તમે હે ને પૈસા આપો તો અમે હે ને કઈક ઓલું 4 વ્હીલ બંધાવીને વઈ જાય હા 4 વ્હીલ બંધાવીને વઈ જાય તારા બાપને પતા ફરે ને 4 વ્હીલ બંધાવીને વઈ જાય હાલો તો હું હાટે ન્યા લગો મૂકી દો હાલો હાલો મેલી જાવ હાલો તો મૂકી જાય આપણે અને પછી પપ્પાને ગાડી જોતી એટલે ગાડી તો નહીં આપે તે આપણે મૂકી જાય ન્યા લગન આ એટલો બધો ઢાળ વાળો રસ્તો કેવા હાટું છે ખબર છે કારણ કે ઉપરકોટ ઉપર હોય ને એવા હાટું તો આપણે આ પાર્કિંગમાં શું કામ ગાડી રખાય તમારે આવું છે અને પછી જાય અહીંથી સીધા ઉપર એ આવવાનો તો અમારે બેન ના આવીને કે ના ભાઈ હવે મારે આવું ફાઇનલી મિત્રો ઉપરકોટ પૂગી ગયા અને હવે ટિકિટ લેવા જઈએ તો મજાની ટિકિટ લઈ લીધી ને હવે જઈએ અંદર ઘરનું બાયણું ત્યાં પડ્યું અચ્છા તો મસ્ત મજાનો મોરલો આવી ગયો શાંત મિત્રો એટલું વાતાવરણ છે ને વાત પૂછવામાં ખરેખર ભાઈ હરિયાળી અને આ બધું રેખડા જેવા સ્થળ છે ને ઓલી તોપ છે ને ઓલી બાજુ છે અહીંથી શું કરતા ખબર છે અહીંથી બંદૂકો રાખીને ભડાકે ઉડાડતા બધાને હા જાઓ અહીંથી ને છે ને હેઠે ગોળી મારવાની અને અહીંથી ને આમ સાઈડમાં ગોળી મારવાની જઈ લ્યો મિત્રો આમ તોપ જોવો તમે ખાલી આ ભડાકે ઉડાડવા હાટું રાખી હોય આના જેવાને ઓ ભાઈ સાહેબ આમ તમે ખાલી આમ જોવો તો ખરા મિત્રો જોઈ લ્યો ના આ હે ધક્કાબારી અહીંથી કોકને ધક્કો મારવો હોય ને તો મારી હગ્યા અત્યારે કોઈ ધક્કો નથી મારવો બાકી વહીમું પડી જાય આ છે હું અરે આ શું છે હવાબારી નહીં ધક્કાબારી લે રાજાશાહી કચરા પેટી હવે મારે ઘરે રાખવી મારે ઉભા હું તમને જુનાગઢનું બહારથી ને વ્યૂ દેખાડું જોઈ લ્યો ભાઈ ઓહો આમ જોઉં તો ખરા બિલ્ડિંગો ને બિલ્ડિંગો આમ જોઉં તો ખરા આ કાગડો ક્યાં અડો આવ્યો આમ સાઈડમાં જઈ બિલ્ડિંગ તો જોઉં ખાલી બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા માળની છે સમજ રહ્યો ના અહીંયા મિત્રો આવી રીતે છે ને ભાડે સાયકલ જડે આને સાયકલ હાંકવી છે ઘરે પડી છે સાયકલ પડી કટાઈ છે એ નથી હાંકવી મસ્ત મજાનું પાર્ક આવી ગયું પાર્ક આ બાજુ સાયકલ હાંકવાનું મનાય છે મિત્રો અળી ગળીની વાવ જઈ લ્યો એ રીતે આમાં અંદર જવાનું મિત્રો આ જોવો આ એવું જ લાગે કે આખે આખો હળંગ પાણો ના હોય
અને આમ ખાલી જોવો તો ખરા વાયની અંદર એ આપણે અત્યારે આમ જોઈ લ્યો, આ લાગતું નથી, આમ જોવું તો ખરા. ઓ હોય જો ક્યાં હે વાં ઉપરથી ને પગથિયા ઉપરથી ને જઈ રહ્યું હાલીને અહીં નીચે આવવાનું અને આ રહી વાવ આવી ગયા અહીંયા એટલામાં પાણી છે. સિંહ જોવો તમારે, સિંહ. હા ઉપરકોટમાં સિંહ છે, મજાક નથી કરતો. આવી રહ્યો મિત્રો, તમને વાય દેખાડી હતી ને એ ઉપરના ભાગેથી તમારે જોવી. ઉભા રહ્યો દેખાડું, જોઈ લ્યો. ઓ એટલે સાચું છે, એટલે ખોટું નથી, સાચું જ છે. તો લાગે તારો પ્લાસ્ટિક જેવું, પ્લાસ્ટિક જેવું લાગે. આ સાચું છે ખોટું છે કોમેન્ટ કરો મિત્રો, આમાં કંઈ સમજાતું નથી. મિત્રો ગાર્ડન બાર્ડન ને હરિયાળી છે નેક્સ્ટ લેવલ. મિત્રો ખાલી જુનાગઢમાં તમે રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય એક ફેરે જરૂર આવજો, મજા આવે એવું છે લોકેશન. નેક્સ્ટ લેવલ છે, નેક્સ્ટ લેવલ એમ. મિત્રો ભૂખ લાગી હતી મિત્રો, નાસ્તો કરવા આવી ગયા અને નાસ્તો કરવા હાટું શું કરવું પડે ખબર છે? આપો જ જરાક આ બેલ્ટ આમ કરો તો આ રહ્યો આ પટ્ટો છે ને, સવારે હું નતો કર્યો પટ્ટો, આમાં રિચાર્જ કરવું પડે. આમાં કંઈક સેન્સર બેન્સર રહી ગયા, એમાં રિચાર્જ કરાવવાનું. રિચાર્જ કરાવીને સામેથી ને પછી આપણો ઓર્ડર લેવાનો. કલાક એક વાઇટ દોરાવીને ફાઇનલી આવી ગયો આ દાબેલી મારી પપ્પાની. આ ભાઈએ તો સેન્ડવિચ મગાવ્યું. હે હાલો તો મિત્રો ફટાફટ હવે ખાઈ લઈ. મિત્રો અહીંયા મસ્ત મજાનું એક બોડિયું આપેલું છે. આ બોડિયામાં આના વિશે કંઈક માહિતી લખેલી છે. હાલો હું તમને પછી કહું, પહેલાં આપણે આમ રખડી આવીએ. હા મિત્રો વાંચતા તો આવડે એવું નહીં કે નથી આવડતું, પણ મને હે ને આમ આ બધી હરિયાળી જોઈને એવું લાગે કે હું આજ જોયા રાખું. વાંચવાનું મન નથી થતું, તોય હાલો તમને પાછું વચાવરાવી દઉં. આ એક બીજી જગ્યા આવી ગઈ. હવે અહીંયા જુઓ, આમાં તો હિન્દી તો નહીં ફાવે, આપણે ગુજરાતી ફાવે, અંગ્રેજી ફાવે. આલ્ફા બીટા હા તો એવું કંઈક લખેલું છે. ટોપું તો હે ને ઠેક ઠેકાણે આપેલી છે. ભડાકે ઉડાડવાના જ કામ કરતા કે આપણા ઘરમાં જેટલા રમકડા ના હોય ને એટલી તોપું હોય. માટી ભારી હો, બાકી છોકરો હાવ સીધો હોય. મિત્રો ધ્યાનમાં હોય કેજો, સારી એવી નિશાળ. કેમેરો છે લા અહીંયા તો. अच्छा હું ક્યાં ના પડું. આ મહેલ મારું છે. મહેલ તારું છે? મિત્રો મસ્ત મજાના ટાવરે પૂગી ગયા. આ ટાવરમાં હે ને ઉપર જઈને જોઈએ કે ભાઈ શું દેખાય છે. કા મજા આવે એવું છે. ઓ ભાઈ સાહેબ અહીં ખાલી જઈ લ્યો મિત્રો. વાહે ઓહ નેક્સ્ટ લેવલ ભાઈ, નેક્સ્ટ લેવલ. જોઈ લ્યો મિત્રો, ટાઢો પવન આવે છે જોરદાર. અહીંયા ખાલી આમાં પાણી તો જોવો તમે, આખું જુનાગઢ દેખાય. આમ જોવું તો ખરા, આખું જુનાગઢ દેખાય. અચ્છા આ ટાવર છે 3 માળનો. મિત્રો જઈ રહ્યું આ છે ને ઘંટુડો છે, ઘંટી જઈ રહ્યું આવી રીતે જઈ રહ્યું, આમ ફેરા રાખે. અને આમાં છે ને ભાઈ દયણું બયણું દરાતું લાગે. આગળ આમ લખ્યું છે કે આમાં ચૂના ચકી છે, અને ભાઈ આ ચકી છે ભાઈ, ઘંટી છે. પાણી પી લઉં હું કહ્યું ને, આમાં મામા 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 ઉરલે છે. આવી ગયો.
યસ આમાં અંદર પાણી પાણી નથી લાગતું ને અહીંથી ને હે ને હજી અંદર જવાય એમ છે હેઠે તો હાવ અંધારું લાગે છે આમ જોઉં તો ખરા મિત્રો નેક્સ્ટ લેવલ હો મિત્રો કયો કૂવો કહેવાય એને નવઘણ મિત્રો નવઘણ કૂવામાં અંદર આવી ગયા પણ આમ જોઉં તો ખરા બધી બાજુ અંધારું ને આવી દો જો અહીંયા અંધારું ભર્યું તો ફાઇનલી પૂગી ગયા અહીંયા હેઠા અને આમ પાણી જુઓ હાવ એટલે હાવ આમ કે આમ કદળા જેવું ભર્યું છે જાય જાય હાલો ભાઈ ઉપર પાછા મિત્રો એટલા હેઠા ગયા હતા ના અંધારું એટલે ભાઈ વાત પૂછોમાં જોરદાર અંધારું તો મિત્રો મસ્ત મજાનું રાજનગરના ખુદેવીમાનું વાહે મંદિર છે નાનો કંઈક મોટો ઇતિહાસ છે આગળ માજીએ કીધો જોઈ મિત્રો અનાજ ભંડાર જોવા આવી ગયા આની અંદર છે ને અનાજ રાખી દે અને પછી માથે પાછું પાણી ભરી દે અને પછી જ્યારે જ્યારે અનાજની કમી પડે તો અહીંથી ને ઉપર લેવું. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ભાગો ભાગો આપણો મોબાઈલ વોટરપ્રૂફ છે પણ તોય આમાં અખતરો ના કરાય જરાય એટલે જરાય अब आए ना लाइन पे હા કાંદર આવી ગયો વરસાદ આવી ગયો. હા જોઈ લ્યો મિત્રો એક મહેલ જેવું છે મહેલ જ છે ને ગાંડા હા તું ગાંડો ગામ જો ગાડું આવે છે મિત્રો નાનક દેવીના મહેલમાં આવી ગયા ના જોઈ લ્યો જો આવી રીતે અહીંયા ચિત્રણ કરેલા છે કે અહીંયા ઓલી તૂટી ગયેલી તોપ રાખેલી છે પછી અહીંયા કંઈક રાખેલું છે મિત્રો મહેલમાંથી તો બાયને નીકળી ગયા મહેલ તો જોરદાર છે વાહ વાહ જૂનવાળી ગીત હો મજા આવે છે ને તો હાલો એ વાત ઉપર ટંકોરી વગાડ દઈ मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है હાલો મિત્રો તો ફાઇનલી એક્ઝિટે પૂગી ગયા અહીંથી પાછું છે ને નીકળી જવાનું મિત્રો પાછા ગાડી લેવા આવી ગયા જોઈ લ્યો ભાઈ આ ગાડી તો જો ખાલી નેક્સ્ટ લેવલ તો મસ્ત મજાનું મિત્રો છે ને નાઈ જોઈ લીધું અને છે ને બપોરા કરવા બેસી ગયા ખાવામાં છે દાળ ભાત અને થોડુંક કટક બટક છે તો મસ્ત મજાનું ખાઈ લઈ હવે મસ્ત મજાનો ચા પી લઈ અને પછી જવું છે વાળ કપાવવા હાટું કારણ કે વાળ જોવો ક્યાં પૂગે હવે તો અંબુડો શું મસ્ત મજાની મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે વાળ કપાઈ આવી તારે કપાવો ઘર ભેગું થાને ભાઈ મિત્રો મસ્ત મજાના પકોડા ખાવા આવી ગયા ને આવી જો બકડી માંડ્યું ખાવા માંડ્યા હું ઈ તો કે દાંત કાઢે ઈ કે આજે કાઢી નાખી કેવો લાગો હું આમાં તો બસ મિત્રો આજ હાટું આટલું જ અને ફરી મળશું એક નવા વિડીયોમાં અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો ફરી એક નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને બાય.